આણંદ નગરપાલિકા જે 50 વર્ષ સુધી આણંદમાં કોઈ સુધાર લાવી શક્યા જ નથી, ત્યારે આજે મહાનગરપાલિકાના કમિશનરના આદેશથી ગઈકાલે 4 અને આજે વધુ એક હોટલને સીલ મારતા હોટલ માલિકોમાં ફફડાટ વાપી ગયો છે। જો કે આજે કેટલીક હોટલો બંધ હાલતમાં જોવા મળી છે। મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ અને સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા મહાનગરપાલિકા વિસ્તારની વિવિધ હોટલ રેસ્ટોરન્ટ ખાતે જાહેર સ્વચ્છતા બાબતે ખાસ ઝુંબેશ સ્વરૂપે આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે તપાસની દરમિયાન આણંદ કલેક્ટર કચેરી અને જૂના જિલ્લા સેવા સદનની વચ્ચે આવેલ હોટલ સિટી પોઈન્ટ ખાતે જરૂરી તપાસણી કરતા જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી છે, જે નાગરિકોના આરોગ્ય માટે અત્યંત જોખમકારક છે। મહાનગરપાલિકાના મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, સેનેટરી ઇન્સ્પેક્ટર અને ટીમ દ્વારા આ હોટલ સિટી પોઈન્ટ ખાતે હાઇજીન અને સ્વચ્છતા બાબતે જરૂરી તપાસની દરમિયાન હોટલ રેસ્ટોરન્ટમાં સાફ સફાઈ યોગ્ય ન હતી। ઉપરાંત આ રેસ્ટોરન્ટમાં સ્વચ્છતાનો અભાવ જણાયો હતો તથા એક્સપાયરી ખાદ્ય વસ્તુઓ મળી આવેલ છે। આ ઉપરાંત રસોડામાં જીવજંતુઓ ફરતા જોવા મળેલ છે અને કિચન ખાતે જ ગટર ખુલ્લી જોવા મળેલી છે। આ ઉપરાંત રેસ્ટોરન્ટમાં તપાસ કરતા તેમની રેસ્ટોરન્ટમાંથી પાણીના નિકાલ અર્થે સ્કિન ચેમ્બર બનાવવામાં આવી ન હોવાના કારણે ગંદુ પાણી ગળ્યા વગર જ ગટરમાં જતું હતું, જે નાગરિકોના આરોગ્ય માટે જોખમી રૂપ હોય। તાત્કાલિક અસરથી આ રેસ્ટોરન્ટને કાયદાની જોગવાઈને આધીન જીપીએસસીની કલમ 376 અંતર્ગત સીલ કરવામાં આવી છે।